નમસ્કાર મિત્રો, જો તમે અથવા તમારા કોઈ પરિચિત પોતાનો નાનો ધંધો કે રોજગાર શરૂ કરવા માંગો છો પણ સાધન સામગ્રી કે કીટ ખરીદવાના પૈસા નથી, તો આ વિડીયો તમારા માટે વરદાન સાબિત થવાનો છે. કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકારની એવી યોજના વિશે જેમાં તમને પોતાના બિઝનેસ શરૂ કરવા માટે ₹25,000 સુધીની સાધન સામગ્રી એટલે કે આખી કીટ બિલકુલ મફત આપવામાં આવે છે. આ યોજનાનું નામ છે માનવ ગરિમા યોજના. પરંતુ દર વર્ષે હજારો લોકો ફોર્મ ભરે છે, છતાં તેમનું ફોર્મ રિજેક્ટ થઈ જાય છે, કેમ કે તેઓ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં અથવા સાચી રીત સમજવામાં ભૂલ કરે છે. આજના વિડીયોમાં હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે યોજનાનો લાભ કોને મળશે, કયા 28 જેટલા ધંધા માટે આ કીટ મળે છે અને ફોર્મ કેવી રીતે ભરવું જેથી તમારું ફોર્મ 100% પાસ થાય. વિડીયો પૂરો જોજો, સ્કીપ ના કરતા. મિત્રો, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે લોકો આર્થિક રીતે નબળા છે, ગરીબી રેખા નીચે જીવે છે અથવા જેઓ નાના કારીગરો છે, તેઓ લોન લીધા વગર સન્માનપૂર્વક પોતાનો રોજગાર શરૂ કરી શકે. સરકાર આ યોજના હેઠળ કોઈ રોકડા પૈસા નથી આપતી, પણ તમે જે ધંધો પસંદ કરો છો તેની આધુનિક ટૂલ કિટ સાધનો ખરીદીને સીધી તમને આપે છે. આમાં કયા કયા ધંધા માટે સાધનો મળે? 28 પ્રકારના વ્યવસાયો માટે કીટ આપે છે, જેમાંથી મુખ્ય ધંધાની દરજી કામ, સીવણ મશીન અને કીટ, મોબાઈલ રિપેરિંગ, બ્યુટી પાર્લર, કડિયા કામ, સુથારી કામ અને લુહારી કામ, કુંભારી કામ, ધોબી કામ, ઇસ્ત્રી અને સાધનો, વાણંદ કામ, સલૂન કીટ, પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન, શાકભાજી વેચનાર, લારી અને વજન કાંટો, પાપડ બનાવનાર, અથાણું બનાવનાર અને કેટરિંગ સર્વિસ, પંચરની દુકાન કે ગેરેજ સર્વિસ. આ સિવાય પણ લિસ્ટ લાંબુ છે, પણ તમે તમારા હુનર પ્રમાણે કોઈ એક વ્યવસાય પસંદ કરી શકો છો. કોને લાભ મળે? અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ. અરજદારની ઉંમર 18 વર્ષથી લઈને 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આવક મર્યાદામાં ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 થી વધુ ન હોવી જોઈએ. અનુસૂચિત જાતિ, SC, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, SEBC, પછાત રીતે આર્થિક રીતે પછાત, EBC અને વિચરતી વિમુક્ત જાતિના લોકોને આમાં અગ્રિમતા મળે છે. જરૂરી ડોક્યુમેન્ટ્સ: આધાર કાર્ડ, રાશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, વીજળી બિલ, લાયસન્સ અથવા ચૂંટણી કાર્ડ, જ્ઞાતિ કે જાતિનો દાખલો, સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો, જો ભણેલા હોય તો શાળા છોડવાનું પ્રમાણપત્ર અથવા માર્કશીટ, અભણ હોય તો પણ ફોર્મ ભરી શકાય છે. ધંધાના અનુભવનો પુરાવો અથવા પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટો અને સહી. ફોર્મ કેવી રીતે ભરવું? આ ફોર્મ ઓનલાઈન ભરાય છે. તમારે ક્યાંય સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. સૌથી પહેલા ઈ-કુટીર પોર્ટલ પર જવાનું રહેશે. ત્યાં તમારું રજિસ્ટ્રેશન કરીને ID અને પાસવર્ડ બનાવવાનું રહેશે. ત્યારબાદ માનવ ગરિમા યોજના સિલેક્ટ કરી તમારી બધી સાચી વિગતો ભરવાની રહેશે. તમામ ડોક્યુમેન્ટ એકદમ ક્લિયર અને વંચાય તેવા સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. ઝાંખા ફોટા હશે તો ફોર્મ નામંજૂર થશે. આ યોજનામાં ઘણીવાર લકી ડ્રો સિસ્ટમથી પસંદગી થાય છે, કારણ કે અરજીઓ લાખોમાં આવે છે, એટલે જેમ બને તેમ વહેલા અને સચોટ ફોર્મ ભરવું હિતાવહ છે. તો મિત્રો, આ હતી માનવ ગરિમા યોજનાની સંપૂર્ણ અને સાચી માહિતી. જો તમારા ઘરમાં કે આસપાસ કોઈ એવી વ્યક્તિ હોય જેને ખરેખર આ સાધનોની જરૂર હોય, તેમને સુધી WhatsApp પર કે અન્ય રીતે હમણાં જ શેર કરી દો, જેથી કોઈ ગરીબ માણસ પોતાના પગ પર ઊભો રહી શકે. તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને જો ફોર્મ ભરવામાં કોઈ પણ તકલીફ પડતી હોય તો કોમેન્ટ કરજો. હું તેના પર અલગથી લાઈવ ફોર્મ ભરવાનો વિડીયો બનાવી દઈશ. આવી સરકારી યોજનાઓની સાચી માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન દબાવી દેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીશું આવા જ માહિતીગાર વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.